મજા 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 ના બનાવત વેળાએ હું ગોભારાની માતા ના હે બોલી લ્યા ભાઈ કેમ કે કરશે જેમ જેમ ઉનાળો તપે અને જેમ માટલું અને એનું ઢાઢું પોણી પોતો એમ હું ગોભારાની માતા છું જેનું જેનું વાતડું તપેલું છે ને એનું તો ઢાઢું કરીને નામ મેલું તો વેળાએ હું માતા ના હે બોલી લ્યા ભાઈ જેટલેથી આયા હું આવું હું માતા પૂછું છું અને બોલ ધણી જો ધણી અલગ પણ આમાંથી એક મને એવું છે કીધા વગર આવ્યું છે ધણી કીધું ને આવું હું મેલડી પૂછું લે સોને સોને મહેમાન ગતિ આવું છે બાજુમ જાવું છે કોમ થી બાર જાવું ઓમ કઈ ના આવ્યો છું મારા મેલડી ના રોમ કે છે ભાઈ હે કીધું ના એક ભૂવા પર નાવું છે એવું નહીં બોલ્યા તમે કોણ કઈ ના આવ્યું શું કીધું તું હા શેઠ માતા બોલતી છું તો કરધણી ની ડખો કરીને પિયર માં બેઠા હતો બોલો અને ઝઘડા આજના ચાલુ નહીં જે લગ્ન કરે ચાલુ જ છે અને ઝઘડામાં કોઈ દેવ નહીં બોલ્યું આર્યું દેવ છે એ પી જાય તને તોફાન ચાલુ થઈ જાય છે બોલ પણ એટલે આવી છે વેળા હું શેઠ ભવાની માતા બોલતી છું તો બે અગરબત્તી મારી માતાના નોમ નીકળશે અને એક અતણી હાગે હાથે તેણી લઈ જાય એમ મુજે હું મેળી બોલી ના દારૂ બંધ કર દે બોલ બોલ ઘર વસાવું છે ઘરવાળો લઈને નહીં જતો તને ઘર મૂકીને આવ્યું તું કોણ બોલ ભાઈ સ્વભાવવાળું દુનિયામાં દેવ છું કદાચ આજુ કહેતી નહીં પણ જા બોલ તારું ઘર વસે અને હોમેથી લેવા આવે તેમ મને તું મેળી બોલી જા તારો ધણી તને હોમેથી લેવા આવે છે અને લેવા આવે તો મને હું મેળી બોલી ભેળું કરાવવા વાળી છે છૂટવા તારાથી કોઈ કરાવ્યું નથી બે પણ જા વેળા હું કુભારાની માતા બોલતી છું તો હોમેથી લેવા આવશે ને હોમેથી લઈ જાય હું માતા કો શું કહે સ્વભાવ વાળું એ બે અગરબત્તી કરે બોલ બોલ શું થતું તું ઊંચો નથી થતો કેટલા વર્ષથી નથી થતો સારું તારી પિયરની માતા ને માતાને અગરબત્તી કરે તું દીવો ભરે એવું પૂછું હે યાદ છે ને કરે સૌથી વધારે ચોયની છે એ શિકોતર છે તારા કોઠે રે ચારી વાર ભર્યા ના મટ્યું વાત અને શિકોતર ને ખૂબ મોને છે તને આ વખો શિકોતર ન જ હોય શિકોતર નું વેણ કાપ્યું હોય શિકોતર ના વેણમાં તો વેટાણી હોય આમાં મારા મેળણી ના રોમ કે છે આ માતા ભરાઈને અપયો એટલે લીધો હશે નહીં લીધો ના પડે ના લીધો ના પડે હા લીધો
એટલે આ રીતે શિકોતર નો વખો હોય તો ઢોલી વગાડ દે કદાચ 4 મહિને ઢાળ ઉસો ના થાય વાત ઉસો ના થાય મારું નામ લે શું કરીશું? વ્યવહાર કોણ કરે કથો? તમે કરશો? પિયરમાં કોણ બેઠું છે? ડોશી આવે છે? તણા માતાનું નાકું પડ્યું પૂરું કરશો તો 76 મહિનાની 8 પેલા હાથ ઊંચો થઈ ગયા કમ્પ્લીટ કોમ થયો તો દેવ કે કરવું હું અગલે કરવા મુમેન્ટ છે રેડી થઈ જાય પણ દેવ કે તમારે કરવું એ જો બે અગરબત્તી કરે
તો કઈ જો તારે બરોબર કઈ જો તારે એ હતી બંધ કર્યો બટકત પરત થઈ જાય કોઈ ચિંતા એટલો જ વાતો કરો અહીંયાથી માતા ઉપર ટેક રાખો કેન્સર શું હોય કેન્સર નું પેશન્ટ લેતા હતા છે ના જ પડેલું છે તમારી રીતે શ્રદ્ધા રાખો રાખો બે અગરબત્તી કરે જો બોલો સતી મેળવી શિકોતરનો દીવો ભરો અપાયો લઈને જેના ઉપર અપાયો લીધો અમે મરી જઉં તમારી બાજુ મરી જઉં મોડું આ સોફો પડ્યું છે કેટલા ટાઈમથી બોલતી જન્મથી બોલતી નહીં એટલે ગણતરી કરીને ભર્યા કોમ નામ ભર્યા ગણતરી કરીને ભર્યા માતાજી પર ટેક મૂકી દો બોલ છે ગણતરી ના રવિવારથી ના ભરો શ્રદ્ધાથી ભરો વિશ્વાસ મળ્યો ગણતરીમાં 500 ની 600 નહીં મટાય પણ ઓમ વિશ્વાસ મારી તું જ મટાડે રવિવારનું હાટું નહીં પણ તું જ મટાડે એનો બીજો ત્રીજો રવિવાર નથી થતો રેડી બે અગરબત્તી ચાલુ રાખો મારા શું વંડામ રોકડા ભર્યા હપ્તો નતો ભર્યો જમાઈ તમારો તો ચેન વળગો જમાઈને વળગો કોંડાને વળગો હે હોમલા કોણ નહીં હાલતા છે કંપની વાળા કોણ મોડા કોણ હતો મટી દે ઈશ્વરે હા મોઠ મટી દા બસ મોણા ની મટી દા ઢોર ને ચમ ન મટા બોલો ભાઈ પેલો સોર તમારો જમાઈ કારણ કે બાઇક લેવા આવવા વાળો એ રહ્યો લઈ ગયો તો એ રહ્યો જોટાયું છે ને અને બતાડ્યું છે ને 3 ગણા તોય ને તો તને એના ઉપર પોલીસ કેસ કર્યો હોમને નતા ભર્યા બાઈક અહીંયા ના લેવું તમારે નોમિનલ કરાઈ ગયું હતું ને
નોમે કરાવી દીધો તમને તોડી રહે નો બાઇક નો ફેસલો થઈ જાય ચેતર મહિનો આવતો બાઇક તમારું એનું બાઇક આવી જાય સારું ખૂબ મજા જાતો તા શ્રદ્ધાથી મત આપણી બેઠી પડાઈને જા મટી જો બસ બોલો બીજું ભાગા કઈ શાંતિ મજા હાલો કયો નંબર છે તમારો બસ આવી જાય બોલો ભાઈ કેટલેથી આવ્યા કોથી ને બે મત દારૂ કોણ પીવે એક વખત કોઈ દાડો નહીં પરસાદ પોણી નહીં હા શું બોલો થોડુંક બોલો તમે બીજું બાર હાથે આવી જાય બરોબર તમને જ પૂછું છું બીજા આ ભાઈ નહીં તમને પૂછું છું એ સ્વભાવવાળું ખૂબ મજા શું નામ છે ભરતભાઈ જેવા પ્રજાપતિ મૂળ ગામ કેવણ બોલો હું મોકવા સધી તમારી અવળી છે સીધી તો 5-7 વર્ષ સીધી રહી પણ તમે અવળાયા સધી સીધી રહી પણ તમે અવળાયા 7 વર્ષ મજા કરાઈ બધી રીતે મજા થઈ હવે પડતી ચાલુ થઈ એટલે હવે તમે ભય પડો એટલે કોઈ પકડવા વાળું નહીં ડાઉન થવા માંડ્યું કેમ એ સ્વભાવ વાળું ખૂબ મજા બારડી છે ને જાતી રહી બોલો કાઢે જીન્સ છે આવું હું માતા પૂછું ચમ એ વેળા કદાચ હું શેર મોની માતા બોલતી છું લે તો એક સદીનું વેણ તોડ્યું એ ખરું છે તમે ઘરમાં જ તોડ્યું ઘરમાં જ બેઠાણા બીજે તો બેઠાણા નથી લગ્નના લાડુ તન મીઠા લાગ્યા તમને પણ હું સતી મીઠી ન લાગી તમે પડાઈને બેઠા ને 5 મણે કીધું ને તમે ઓફલીને જતા રહ્યા તમે મને પૂછવા રહ્યા કે મારો દોઢ નો કોઈ ના રહ્યા લ્યા તો કમસે કમ નતા તો તમે પૂછવું તો તું દોડતો લેવો તક મારી દઉં કે ના એ બેઠા ને એ દાડા ને અવળી પડી સીધી એટલે સીધી ને અવળી એટલે અવળી પણ જો વેળાએ હું શેર મોની માતા બોલતી છું વેળાએ હું મોરાલની માતા બોલતી છું આ સધી તમારી સીધી થઈ જાય ને હું સધી કહેતી છું ભાઈ આ માતાને ગગરી પડજો તમારું કોમ ઉભું રહ્યું છે ને એ કોમ તમારું ચાલુ થાય તમારું ફસાયેલું પડ્યું છે ને નીકળે તો મોંજકમાં ગોભારાની માતા બોલી લે આ 2 ટોપા થાય તો ચેતર મહિનાની બીજ આવતા હતા આ સધીનું ઠેકાણું કરવું અને આનો જે ગુનો કર્યો છે એનો જે દંડ કરે એ માતા કે એનો દંડ ભરજો અને જો મજા ન બનો પડાય ભરત જેવું નહીં મજા થઈ જાય ભાઈ અને મારો ભગવાન મજા કહેતો છે હું સધી મજા કહેતી છું નહીં પણ સધી કો તો ખરી દો મેળે કો તો ખરી દે
અને ધાપડી કોતો કરી છે. આ 3 ડેરામાં ધાપડી અવળી છે. કેમ કે ધાપડી તમારું ટોપું કરીને હોમેવાળાને એક્સિડન્ટ થયો આવ્યું યાર ભાઈ, નુકસાન આવ્યું હોમેવાળાને, અને તમારું કોમ માતા કરતી હતી પૂરું કરતી, પણ તમે વેણ કાપ્યું. એ વેણ કાપ્યું એટલે આ માતા દોઢી છે. 3 ભાઈઓનો પરિવાર કોનો? હા એ બરોબર માં શેર મોની માતા બોલતી હશું તો બાબુ કોણ લે? ચમ બાબુ બોલતા નહીં? તમારે ભેળા લઈને આવ્યા છે બાબુ ને. તમે બાબુ વેળાય તો કદાચ હું કુંભારાનું જેવું બોલતો છું તો ઈશ્વર કોણ લે આવું હું માતા તને પૂછું છું. પહેલો તો ઈશો કોણ? ઈશ્વર કોણ? જો જો મન સધી નાખી કરી છે એવા હું નામ લ્યું છું. આ ચોખવટ પાડીને બોલી ભાઈ. લે વેળા મારો ભગવાન બોલતો હશે નહીં તો વેળામાં શેન મોની માતા બોલતી હશે કે ભાવાળો તો આ કાળા ડોહાનો પરિવાર કોણ? ભાઈ તો એટલે મારી શરીરનો વેણ ખરા છે લે. કોઈ હાઈઠે ખોટો થશે નહીં તો ભગો કોણ આવું હું માતા પૂછું છું. આ ભગો તમારો દાદો છે વેળા મારા શિયર ભવાની માતાના ભગવાન કે છે લે ભાઈ. તો પછી આ ભગત કોણ લે? નામ ભગત, અને ભગત કઈને બોલાવે? હા પણ ભગત કઈને બોલાવે આવું હું માતા કહું છું. ભગત કઈને બોલાવે આવું હું શેર ભવાની માતા કહું કે વેળા હું જેવું બોલતું છું તો ગંગા ડોશી કકુ ડોશી કોણ? ભાઈ તમે પુરાવા કરતા હતા, તને હવે પુરાવો હાલવો નથી. કારણ કે ઘરથી હેડ્યા તને એક કે તને પુરાવો હાલે તને માતા મોની એક કે બાધા તાર લેવું, માતા પુરાવો હાલે તાર બાધા લેવું, બાકી ખાલી પૂછવું છે બાધા પછી વાત. આવી વાતો કરીએ છે તો એમ મંજોગ વેળાએ હું કુંભારાની માતા બોલી લે હે માતા પુરાવો હાલે તને બાધા લેવી છે નકલ લેવી. આવી વાતો બની કે ના બની બાપુ? અને વગર પૂછે કરે તું બાપુ કઈ બોલાયા હશે હું માતા તમારી જ છું. કોઈ કીધું ના એક મારું નામ બાપુ છે. તને સભાવાસ નું વગર નામ થી બાપુ કઈ બોલાયો કે ના બોલાયો? એ સભા વાળું દુનિયામાં દેવ છું, જગતમાં માતા છું, બાપુ ટોપા બાકી પડ્યા. આપણા ઘરમાં અવસર બાકી પડે ટોપું બાકી પડ્યું. ભાઈ આવું હું માતા કહું છું અને એક ડખામ પડ્યું. મારો ભગવાન કે છે હું જેવું એવું કહું છું. પણ આ ભગા ડોહાથી પૂછજો તમારા બાપા ને છે બેટા ડોહા ચમ બોલતા ને હે? હા તમારા દાદા ભગોડો આવું હું માતા બોલતી છું એટલેથી નાખું ગોઠું માતાનું અને એક નખોડિયું ઘર ગોઠવું પેલું તો અને નખોડિયું ગોઠવું નખોડિયાથી માતા ગોઠવું. આ માતા આ સદીને થોડો કરીને ઉભી રહી છે. બીજું ડોહા એક તમારી બૂન ફરી ગોઠજો વગર પરનાઈ મરી જવું એવી એ બાળ સુગોતર માં ગોતતો ભાઈ બાળ સુગોતર અને આગળ
અને વેળાનો હું શેર મોની માતા બરોબર બોલતી છું તો એક જ ભીતે બે કરથારો ગોમની વાતો કરું. એક જ ભીતે બે કરથારો ના આગળ તો ઓરડી બનાવી ઓટલો બનાવે એમ મંજો હું ગુભારાની માતા બોલે. શું કહું છું કે વેળા કદાચ હું છઠ્ઠી બોલતી છું, હું મેળી બોલતી છું તો બે વખત દેખતું ન હોય એવું એક વધડું મોના ભાઈ પાછીને વળું વેળાએ હું ગુભારાની માતા ના બોલી. બોલો આ કોણ હતું? હું કાળું ડોહો તો પહેલા બોલી હતી નો માલિન બોલી એટલે કાળું કોણ? બરોબર હું શેર મારી વાતા બોલતી છું તો તમારા ડોહાના જ્યાંથી પોખીઓ પડ્યો હોય અહીંયા એક મફો ડોહો કરી ભાળીને પાછીને વળું હું ગુભારાની માતા નહીં બોલી લે. મફો કોણ? ડોહાની વાતો મફો કરી. તમારે જેવડી ઉંમર હોય એ મફાની વાતો નહીં પણ ડોહાની વાતો. ભાઈ તો તમારા કંઢીના વેણ પડ્યા એ ખરા છે તોડ્યા એ ખરા છે. ડખો તો 40 વર્ષથી ચાલુ છે, હાલનો નહીં ભાઈ 40 વર્ષથી ચાલુ છે. છઠ્ઠી કો તો હાચી, મેલડી કો તો હાચી, ઝાપડી કો તો હાચી, હા ને ડોહાની બે બાયડીઓ કો તો ખરી. બોલો હવે તેમ બોલતા નહીં. આપણા જ ઘરમાં જાઓ તો મારા ભગવાન મજા કહેશે, હું દેવ મજાકો છું. ચેતર મહિનો આવતા તો બધી રીતે સુખ શાંતિ થાય, મજા થાય. તો એક પૈન જે નોખી બાતાડે સોટી કરીને પછી ઓની અગરબત્તી ચાલુ કરજો અમારા સધીના રોમ કે છે. બરોબર છે ને? જે કોઈ દાડું ભૂલી નહીં, ભૂલવાની નહીં. અભાભાઈ ખૂબ મજા. કદાચ વેરાય હું શેર મોની માતા બોલતી છું. ટોપું પડ્યું તો એક ટોપું થઈ ગયું મારા સધીના રોમ કે છે. અને બરોબર 1 કરોડ ને 10 પેટી આવ્યો તો એમ મંજો હું ગુભારાની માતા બોલી લે. હે એક કેસ જીત્યા અને 1 કરોડ ને 10 લાખ આવ્યો તો એમ મંજો હું ગુભારાની માતા બોલી. આયા કે ના આયા બાપા? ભાઈ એકાઉન્ટ ભાળ્યો ના હે પણ ટોપું થઈ ગયું તમારું. આવું હું માતા કહું છું. એટલે લાભ બનાવવા વાળી માતા છું. મારા મઢે આવો અને તમે ધારી ના આવો અને પૂરું કરીને ના આલો તો વેળાએ હું ગુભારાનું જેવું નહીં. બોલો ભાઈ. કમરમાં મટી ગયું. ગોળીઓ બંધ કરી દીધી. કેટલા ટાઈમની ગોળીઓ લેતા હતા? ઓમ ગોળીઓ કેટલા ટાઈમની લેતા હતા? કેટલા ટાઈમની ગોળીઓ લેતા હતા? 3 મહિના. દુખાવો કેટલા ટાઈમ લેતો? શેનું નાખવું કીધું તું? આ મોહાળ વાળો વીર છે. તને વીર તમારે બેહાડીને પૂજવો પડશે ડોહા. કેમ કે આ ડોહાના જે દાડે શેકડા લોપા તો એ દાડે વીર આવેલો છે. ભાઈ બરોબર છે ને ભાઈ? કે ડોહા તને આવડી આવડી પહેરાયેલી છે તને વીર આવ્યો છે. ઓમનો નહીં આવ્યો. શું કરશો વેદ નું? તો પટેલો ચોય ગાવાનો નહીં. વાલે હાથે ચોય નહીં જાય. મોનવાથી કોઈ થતું નહીં. વખામાં આવ્યો તને એનું વેણ પૂરું કરવું પડે. બોલો. વેણમાં આવેલો વીર છે. તમે આ એદાડે તમને કીધું હતું કે વીર છે ખરો છે, વીર નો વખો છે તમારે. અને વીર નો મટી જાય મોનજો વીર નો વખો તમારી તકલીફ મટી ગઈ.
શું નામ છે તમારું? કેવા છો? તમારે શું થાય? સરસ. અરે તમને ખબર નહીં, 27 તારીખે રમેલ છે. હા, દિવસે ચલાવવા. હા, નાઇટમાં આવન દિવસે આવે, હવન હવારમાં આવે. અરે 100%. હું મેલ મનેશ ને બે આવશે. રેડી? ચલો. સોમનાથ મોજે આમંત્રણ છે. તો ધૂણે તો હું આવ્યું. હા, બે. શું કરશો? પટેલ મટી જાય પણ મોન છો ને. હે? હા, એવું થાય. મટી જુ તને હવે વીર નું કરવું ને. તો પટેલ જે જગ્યામાં રહો છો એ જગ્યા પટેલ તમારી નહીં. ખેતર નું કોતો ખરું, ગરથા નું કોતો ખરું, અને ખેતર નું કોતો ખરું. કેટલા વર્ષ? એના પહેલા શેનું હતું? એના પહેલા શેનું? હા, એટલેથી પડ્યું છે. આ રોયડો એમાં પડ્યો ને ધક્કો એમાં આવ્યો ને ડખો એમાં થયો. પોલીસ કેસ સુધી એમાં થયા. સમ ખબર નહીં. હા, શું બોલો? તો દુઃખ જ તમારે જ છે. કેના કરાવે? આના બિસ્કિટ લાવશું, અને હું આપણે બીજું કોક લાવશું. બોલ્યા શેની ફરી જાય ઓમ તો કે? હે? એટલે હું કહું. હા, 21 દાડા બોલી હતી મને. 21 દાડા થયા ને. કેટલા દાડા થયા? 12-13 દાડા થયા ને. સારું થઈ ગયું બધું. તાર્યું એનાથી 3 ગણું સારું થયું. બરોબર છે ને? અરે કોને બનાવો હાર? હાર કોને બનાવ્યો? તાર મમ્મી બનાવ્યો. બરાબર. ચાલો લે વગાડો ઢોલી. થોડું